આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 10.1 એનો દાખલા નંબર 5 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે ત્રિકોણની બાજુઓ 12/17/25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે એક અહીંયા આપણને ત્રિકોણ આપ્યું છે અને ત્રણેય બાજુઓ એ જેમના સ્વરૂપમાં આપણને આપેલી છે, એટલે એક્ઝેક્ટ નથી. અને પછી બીજું શું આપ્યું છે તો કે પરિમિતિ આપી છે. એટલે આ બે વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ છે શોધવાનું છે. તો હવે અહીંયા સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું બાળકો? તો કે સૌથી પહેલા સ્ટેપમાં જ્યારે અહીંયા જેમવાળું સ્વરૂપ આપ્યું હોય એટલે એને એક્સ એટલે કે અચળાંકના સ્વરૂપમાં ફેરવી દેવાનું. એટલે ધારી લઈએ કે ભાઈ ધારો કે ત્રિકોણ એબીસીમાં A જેમ B જેમ C બરાબર 12/17/25 છે અને x અચળાંક છે અચળાંક મતલબ કે અચળ સંખ્યા છે. ચલો હવે આપણે એની કિંમત લખીએ x ના સ્વરૂપમાં. તો a બરાબર શું થશે? તો કે પહેલી સંખ્યા ગુણ્યા x, એટલે પહેલી સંખ્યા છે 12 એટલે 12 ગુણ્યા x એટલે 12x. પછી b ની કિંમત, તો કે b ની કિંમત બીજી સંખ્યા એટલે 17 ગુણ્યા x એટલે b બરાબર 17x અને c બરાબર ત્રીજી સંખ્યા ગુણ્યા x એટલે 25 ગુણ્યા x એટલે 25x. એટલે આવી રીતે છે આપણને a, b અને c ત્રણેય કિંમત x ના સ્વરૂપમાં મળી, પણ એક્ઝેક્ટ હજી નથી મળી. એક્ઝેક્ટ મેળવવા માટે આપણે શું કરશું? તો કે આ જે પરિમિતિ આપી છે ને એનો ઉપયોગ કરીએ. કે ભાઈ પરિમિતિ એટલે થાય શું? તો કે ત્રણેય બાજુનો માપનો સરવાળો. એટલે આપણે લખીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર 540 સેન્ટીમીટર આપણને આપી છે. ચલો હવે પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો એટલે લખીએ a પ્લસ b પ્લસ c બરાબર 540. ચલો એબીસી ત્રણેયની કિંમત લખી નાખીએ. તો a બરાબર આપણી પાસે છે 12x, b બરાબર છે 17x અને c બરાબર છે 25x બરાબર 540. ચલો હવે બધાને સરવાળો કરી દઈએ. તો એકમનો સરવાળો કરીએ સૌથી પહેલા. 2 અને 7 9, 9 અને 5 તો કે 14, વધી પડી 1, 2 અને 1 3 ને 1 4 ને 1 5. યસ, એટલે અહીંયા 54x બરાબર આપણને મળ્યા 540. યસ, કદાચ કોઈને ન ફાવે બાળકો તો તમે નોર્મલી જે સંખ્યા જે આપણે ઊભી લખીને જેમ સરવાળો કરીએ છીએ એવી રીતે ઊભી સંખ્યા લખીને પણ તમે સરવાળો છે કરી શકો છો. તો પણ એનો જવાબ અહીંયા 54x જ આવશે. ચલો હવે 54 છે ગુણાકારમાં જે સામે જવા દે એટલે ભાગાકારમાં, એટલે 540 ભાગ્યા 54. હવે તો કે ઉપર આપણે 54 ઉડાડી દઈએ એટલે વધશે 10. તેથી x બરાબર આપણને મળ્યા 10. હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો આ જે a b c છે ને એ ત્રણેયની કિંમત શોધવા માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. એટલે નીચેની લાઈનમાં લખીએ કે ભાઈ a બરાબર શું હતા? તો કે 12x હતા. b બરાબર, તો કે b બરાબર 17x હતા અને c બરાબર આપણી પાસે હતા 25x. હવે આ બધામાં x ની કિંમત જે આપણને મળી એ લખી નાખીએ 10. એટલે અહીંયા a બરાબર 12 ગુણ્યા 10 એટલે 120. એકમ, તો કે એકમ આપણી પાસે અહીંયા જે સેન્ટીમીટર છે એનો એ જ રહેશે. એટલે અહીંયા સેન્ટીમીટર, કારણ કે આપણે પરિમિતિ સેન્ટીમીટરમાં આપી છે. એટલે અહીંયા b ની કિંમત 17 ગુણ્યા 10 એટલે કે b બરાબર 170 સેન્ટીમીટર અને c બરાબર 25 ગુણ્યા 10 એટલે 250 સેન્ટીમીટર થશે. અહીંયા 170 આવશે, 250 સેન્ટીમીટર થશે. ચલો હવે ત્રણેય બાજુ મળી ગઈ છે. હેરોનનું સૂત્ર આપણે વાપરવાનું છે. એટલે હજી એક ચોથી વસ્તુ જોશે, અર્ધ પરિમિતિ. એટલે અર્ધ પરિમિતિ ગોતે લઈએ. અર્ધ પરિમિતિ s બરાબર આખી પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ ભાગ્યા 2. હવે પરિમિતિ છે કેટલી? તો કે પરિમિતિ છે આપણને 540 રકમમાં આપી હતી કે જેનો આપણે અહીંયા હમણાં ઉપયોગ કર્યો. એટલે આજે પરિમિતિ હતી એ હવે પાછી લઈએ અર્ધ પરિમિતિ ગોતવા માટે. એટલે 540 ને 2 વડે ભાગી નાખીએ એટલે 540
ભાગ્યા 2. હવે 540 ને રફમાં ભાગીએ. 2 નો ઘોડી 5 સુધી એટલે 2 દુ 4. 1 વધશે ઉપરથી ઉતારે 4. 14. 2 સત્તા 14. 14 માંથી 14 જાય એટલે 0 0. ઉપરથી ઉતાર્યા 0 પણ ભાગ હાલે નહીં એટલે એનો 0 પાછો ઉપર જતો રહેશે. યસ, એટલે એસ બરાબર આપણને મળશે 270 સેન્ટીમીટર. ચલો હવે આપણે જે મેઇન વસ્તુ શોધવાની હતી એ શોધીએ. મેઇન વસ્તુ એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું એ આપણે શોધી લઈએ, કારણ કે એ માટે જેની જેની જરૂર પડશે એ બધી વસ્તુ આપણે ગોતી લીધી છે. એ બી સી મળી ગયા, અર્ધ પરિમિતિ એસ મળી ગઈ. એટલે હવે લખીએ કે ભાઈ અહીંયા હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ કૌંસમાં એસ માઇનસ એ, બીજા કૌંસમાં એસ માઇનસ બી, ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. ચલો હવે એસની કિંમત આપણે લખીએ કે ભાઈ એસની કિંમત હજી હમણાં જ ગોતી હતી, જોઈ લઈએ કે 270 છે એટલે આપણે 270 લખી નાખીએ. પછી એસ માઇનસ એ એટલે પાછા 270 જોઈએ. એ કેટલા હતા આપણી પાસે? તો કે એની કિંમત 120 હતી એટલે ત્યાં 120 લખીએ. પછી એસ માઇનસ બી એટલે કે 270 માઇનસ બી કેટલા છે? તો કે બી ની કિંમત છે 170 એટલે ત્યાં આપણે 170 લખીએ. આ વર્ગમૂળ એ પાછું અહીં નીચે પણ રહેશે જ. યસ, એટલે અહીંયા પાછું વળી ભાગાકાર સમજી લેવાશે. એટલે કન્ટિન્યુ જ આપણે લખીએ 270 માઇનસ સી. સીની કિંમત કેટલી હતી? તો કે સીની કિંમત 250 હતી. યસ, એટલે અહીંયા આપણે 250 લખીએ. ચલો હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે જે વર્ગમૂળની અંદર છે જે બ્રેકેટ છે, કાઉન્સ છે, એનું સાદુરૂપ પહેલાં આપવાનું છે. એટલે આગળના જે પેલા 270 છે ને એને એમ રાખી દઈએ, ગુણ્યા 270 માંથી આપણે 120 બાદ કરી દઈએ, રફમાં બાદબાકી કરીએ. 120 બાદ કરી દઈશું એટલે 0. 7 માંથી 2 જશે એટલે 5 અને 2 માંથી 1 જશે એટલે 1 એટલે મળશે 150. ગુણ્યા પાછા 270 એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 170. 0 7 માં 7 જાય 0, 2 માંથી 1 જશે એટલે 1 એટલે અહીંયા 100. ગુણ્યા 270 એમાંથી આપણે 250 બાદ કરવાના છે એટલે 0, 7 માંથી 5 જાય એટલે 2, 2 માંથી 2 જશે એટલે 0 એટલે અહીંયા આપણને મળશે 20. ચલો હવે જોઈએ તો કે હવે આપણને અહીંયા જે પદ મળ્યા છે એમાં વર્ગ થતો હોય ત્યાં વર્ગ સેટ કરવાનો ટ્રાય કરીએ, કારણ કે આખા પદનું વર્ગમૂળ છે અને આપણે આખા પદનું વર્ગમૂળ છે એ દૂર કરવું છે. એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર કરવા માટે આપણે વર્ગ છે એ લઈ આવીએ. ચલો પણ વર્ગ છે એમને એમ તો નહીં આવે. ત્યાંથી જો તો અહીંયા બધી સંખ્યાના છેલ્લે 0 0 છે, એ એટલે 10 10 અલગ કરી દઈએ અને વચ્ચે તો 100 જ છે. 100 ખુદ પોતે વર્ગ છે. કોનો વર્ગ છે? 10નો. યસ, એટલે ત્યાં છે એ આપણે 10નો વર્ગ કરી દઈશું. એટલે હવે અહીંયા વર્ગમૂળની અંદર 270 માં 27 ગુણ્યા 10 ગુણ્યા 150 માં 15 ગુણ્યા 10. 100 છે એ ખુદ પોતે 10નો વર્ગ છે એટલે ત્યાં આપણે 10નો વર્ગ કરી દઈએ અને 2 ગુણ્યા 10. ચલો હજી ધ્યાનથી જોઈએ બાળકો તો કે અહીંયા પાછા જે 10 છે અને અહીંયા 10 છે એ બંને 10 10 પાછા વર્ગ થઈ જશે. અને ધ્યાનથી જોઈએ તો આ 27 છે ને એના પણ 2 ભાગ પડે. 9 ગુણ્યા 3 એમાં 9 ખુદ પોતે વર્ગ છે 3નો અને આ જે 15 છે એના પણ 2 ભાગ પડશે. 5 તેરી 15. એટલે અહીંયા 3 3 પણ પાછા વર્ગ થઈ જાય અને જે 2 છે એનો પછી આપણે 5 સાથે ગુણાકાર કરશું. યસ, એ નેક્સ્ટ સ્ટેપમાં કરીએ એટલે જેથી કરીને નેક્સ્ટ સ્ટેપમાં આપણે ભાગ પાડી દઈએ જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે. એટલે 27ના ભાગ શું પડ્યા? તો કે 9 ગુણ્યા 3 પછી 10 એમને એમ રાખીએ. 15ના શું ભાગ પાડ્યા? 5 ગુણ્યા 3 અને પછી આપણે 2 10ને ભેગા કરી દઈએ એટલે આ બંને 10ને આપણે ભેગા કરી દઈએ એટલે એક જ વખત લખવાનું એટલે 10નો વર્ગ થઈ જશે એટલે ત્યાં 10નો વર્ગ. પછી તો 10નો વર્ગ છે જ અહીંયા એટલે આ 10નો વર્ગ કરી દઈએ અને 2 એમના એમ. હવે જે 9 છે ત્યાં આપણે 3નો વર્ગ કરી દઈએ અને આ બંને 3 છે આપણે ભેગા કરી દઈએ એટલે હવે અહીંયા શું થશે તો કે વર્ગમૂળની અંદર 3નો વર્ગ ગુણ્યા પાછો 3નો વર્ગ, કારણ કે પાછો બીજી વખત 3નો વર્ગ થાય છે, ગુણ્યા 10નો વર્ગ. 10 કેવી રીતે? તો કે આજે 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 અને આગળ એક વખત 10 તો છે જ એટલે અહીંયા 10નો વર્ગ પણ થશે.
પછી વચ્ચે જે બે 10ના વર્ગ હતા એને આપણે એમને એમ લખી નાખીએ. યસ, એટલે આવી રીતે જે બધી જ સંખ્યા છે વર્ગવાળી થઈ ગઈ. ચલો હવે બધાનો વર્ગમૂળ બહાર કાઢી લઈએ. યસ, એટલે અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, એટલે બધી જ સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું. એટલે હવે ગુણાકાર કરીએ 3 તેરી 9 અને પાછળ 3 0 એમના એમ. યસ, એટલે અહીંયા 9000 સેન્ટીમીટર સ્ક્વેર એ શું મળ્યું? એનું ક્ષેત્રફળ મળ્યું. હવે કદાચ બાળકો કોઈને કદાચ આ સ્ટેપ સમજવામાં છે એ થોડીક તકલીફ પડી હોય તો ત્યાં એક સ્ટેપ છે આપણે હજી ઉમેરીએ, એટલે આને હજી થોડુંક આપણે નીચે લઈ લઈએ. કે જેથી કરી અને તમને છે એ સ્ટેપ સમજવામાં તકલીફ ન પડે. કે મેં શું કર્યું કે બે સ્ટેપ ભેગા કરી અહીંયા 5 અને 10, 5 અને 2 બંનેનો ગુણાકાર પણ કરી દીધો અને સાથે 10ની સાથે 10નો વર્ગ પણ કરી દીધો. એટલે અહીંયા આપણે લખીએ 3નો વર્ગ ગુણ્યા પાછા બીજા 3 ભેગા કરીએ 3નો વર્ગ ગુણ્યા આ 10ને એમને એમ રાખીએ અને 5 ગુણ્યા 2 કરી દે એટલે 5 દુ 10. પછી તો કે 10ના વર્ગ તો છે જ. યસ, અને હવે તમને બધાને ક્લિયર થઈ ગયું છે કે 10નો વર્ગ 3 વખત ક્યાંથી આવ્યો. એટલે અહીંયા આ બીજી વખત અને આ ત્રીજી વખત. યસ, એટલે આવી રીતે જે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ જે મળ્યું એ કેટલું મળે છે? તો કે અહીંયા 9000 સેન્ટીમીટર સ્ક્વેર છે એ મળે છે. એટલે તેથી લખી નાખીએ ભાઈ તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ 9000 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. યસ, એટલે આવી રીતે છે આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.